અહીંયા ભરાતી હતી કેરીઓની પેટીયું નહીં, ટેમ્પાના ટેમ્પા. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો આજે અમે જવાના છીએ નવાગામ કેરી ઉતારવા માટે અને આપણો લોંગ બ્લોગ આવી ગયો છે, યુટ્યુબમાં જોતા આવજો. અને પછી ભરાવી લીધું અમે પેટ્રોલ પંપે સીએનજી. તો ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ સાકરબાગમાં. અહીં કાકા ખોલ નાખો, ગેટ થઈ ગઈ આપણી એન્ટ્રી. અહીંથી પહેલાં દરવાજો પહેલો આવી ગયો છે, જેમાં કેમેરા કાકે કરી નાખ્યું અમારું સરસ મજાનું સાયરન વગાડીને સ્વાગત. તો અમે અમારા કામના વસ્ત્ર પહેરીને થઈ ગયા છીએ રેડી, ને હવે જઈ રહ્યા છીએ અમે બીજા પડામાં કેરી વીણવા. તો આવી ગયા છીએ અમે કેરી વીણવા માટે, અને જોઈ શકો છો નીચે પડેલી કેરી અમારે વીણવાનું જ કામ હતું. તો ફટાફટ કેરી વીણવા મળ્યા અમે. પોતાના ચાસના કેરેટ પોતાને જ કાઢવાના હતા, તો આપણે કાઢી નાખ્યા પહેલાં ચાસના કેરેટ. અને આ થઈ ગયું હતું એકદમ વરસાદ જેવું મોસમ, થોડા ઘણા છાંટા પણ આવી ગયા હતા. તો ફાઇનલી હવે જઈ રહ્યા છીએ અમે નાસ્તો કરવા માટે, કેમ કે વાગી ગયા છે 10 ને અમે કેરેટ નથી, તો કીધું કે જમી આવો, એટલે આપણે જઈએ છીએ નાસ્તો કરવા. તો આવી ગયા અમે નાસ્તો કરવા, ફટાફટ અમે કરી લીધો નાસ્તો. અને પછી આવી ગઈ એક અનોખા આંબા કે નહીં, તમે જોઈ શકો છો એનો એક આંબો કેટલો મોટો છે, એનું નામ ખબર હોય તો કમેન્ટ કરો. તો આવી ગયા આ મારી કેમરી પાસે, આમાં મારા કેરેટ ભરાતા હતા બધા, અને સરસ મજાનું વ્યૂ. ને જોઈ શકો છો તમે આખો ટ્રક ભરેલો છે કેરીનો. અહીં 2-3 જગ્યાએ કે પેકિંગ ચાલુ છે, કેમ કે આ બહુ મોટો ફાર્મ છે. પછી પી લીધી અમે સરસ મજાની ચાય. તો ફાઇનલી હવે અમારી રજા પડવાની છે, એટલે છેલ્લા કેરેટ બધા અમે ઉપાડી લીધા બારે. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઘર તરફ. તો મળીએ પાછા નવા વ્લોગની સાથે. હર હર મહાદેવ. કેવો લાગ્યો વ્લોગ કહેતા જજો.